લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરમાં ગણપતિ 2000થી વધુ ચિત્રોનું અનોખું પ્રદર્શન કરાયું. સુરેન્દ્રનગર લાયન્સ અને લિયો ક્લબ સુરેન્દ્રનગર દ્વારા રોયલ ગણપતિ પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 2000થી વધુ સ્પર્ધકો દ્વારા બનાવેલા ગણપતિજીની વિવિધ કૃતિઓનું સુરેન્દ્રનગર કોંઢની વાડી ખાતે પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શન નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તેમજ આ કૃતિઓના વેચાણ થકી જે રકમ એકત્રિત થશે તે કેન્સર પીડિત બાળકોની સારવાર માટે ઉપયોગમાં લેવાશે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે, ત્યારે સુરેન્દ્રનગર લાયન્સ અને લિયો ક્લબ દ્વારા ગણેશ મહોત્સવ દરમિયાન સુરેન્દ્રનગર શહેરમાં ગણપતિજીના ચિત્રો બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ સહિતના લોકોએ ભાગ લીધો હતો અને 2000થી વધુ ગણપતિજીના વિવિધ કલાત્મક ચિત્રો બનાવ્યા હતા. આ ચિત્ર સ્પર્ધામાં 7 વર્ષના બાળકથી લઈને 70 વર્ષ સુધીના વૃદ્ધ સહિતના લોકોએ પણ ભાગ લીધો હતો અને ગણેશજીના વિવિધ કલાત્મક ચિત્રો બનાવ્યા હતા. આ તમામ ચિત્રનું આજે સુરેન્દ્રનગર ખાતે પ્રદર્શન યોજાયું હતું, જે પ્રદર્શન નિહાળવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ અનોખા પ્રદર્શનની બીજી ખાસ વાત એ હતી કે પ્રદર્શન નિહાળવા આવતા લોકો તેમને ગમતા કોઈ પણ પેઇન્ટિંગ ખરીદી શકે છે અને એ પેઇન્ટિંગના વેચાણ થકી જે પણ રકમ એકત્ર થાય તેમાંથી અડધી રકમ પેઇન્ટિંગ બનાવનારને આપવામાં આવે છે અને બાકીની અડધી રકમ કેન્સર પીડિત અને થેલેસેમિયા પીડિત બાળકોની સારવાર માટે ખર્ચ કરવામાં આવે છે. એક જ થીમ આધારિત 2000થી વધુ અદ્ભુત અલગ અલગ પેઇન્ટિંગ નિહાળી લોકો પણ અભિભૂત બન્યા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. લાયન્સ ક્લબ સુરેન્દ્રનગર રોયલ અને લિયો ક્લબ સુરેન્દ્રનગર રોયલ દ્વારા આ ચિત્ર પ્રદર્શન, ડ્રોઈંગ કોમ્પિટિશન અને એનું એક્ઝિબિશન કરવાનું જે આયોજન છે, એમાં આજે એક્ઝિબિશન થયેલું છે, કોમ્પિટિશન પતી ગયું છે, એના વિનરો પણ જાહેર કરવામાં આવ્યા છે. ગયા વર્ષે 3500થી વધારે કૃતિઓનું એક્ઝિબિશન જે થયેલું હતું એનું વર્લ્ડ રેકોર્ડ પણ બુકિંગ થઈ ગયું છે લાયન્સ ક્લબ રોયલના નામે. આનો પેઇન્ટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય એવો છે કે થીમ પાછળ કે આમાંના માટે જે કોઈ પેઇન્ટર કે કોઈ આર્ટિસ્ટોએ ડ્રોઈંગ કર્યું છે એને સેલિંગ કરવાનું એક્ઝિબિશન મહત્ત્વનું છે. એમાંથી જે કંઈ સેલિંગ થાય એમાં 50% છે એ જે કોઈ કોમ્પિટિશન પાર્ટિસિપન્ટ છે એને આપવાના છે અને 50% ક્લબ પાસે રહેશે. એ 50% છે એનો મુખ્ય હેતુ અમારો એવો છે કે ચાઇલ્ડ કેન્સર, નાના બાળકોને જે કેન્સર થાય છે તે થેલેસેમિયા, એ સિવાય પરમેનન્ટ ડિસેબલ જે કોઈ દર્દીઓ છે એના માટે અમે આ ફંડ રાઇઝ કરીએ છીએ અને એમના માટે સહાય માટે આ ફંડ યુઝ કરવામાં આવશે. આજે એક્ઝિબિશનમાં સવારે 10 વાગ્યાથી જે ચાલુ થયું એમાંથી 2500થી 2700 મેમ્બર્સ છે જે એમને લોકોએ પબ્લિકે આનું વિઝિટ કરી છે. હજી સાંજે 6 વાગ્યા સુધી આ ચાલુ રહેવાનું છે. કોઈ પણ વ્યક્તિને આવવું હોય, પ્રદર્શન જોવો, એક જ થીમ ઉપર ગણપતિ આટલા બધા જોવા મળશે એ બહુ જ મહત્ત્વનું છે. આજે 2000+ જે સિલેક્ટેડ કૃતિઓ છે એ જ લગાવવામાં આવી છે. સુરેન્દ્રનગર ઓલ જિલ્લામાંથી પાર્ટિસિપન્ટ છે અને એને સેલિંગ માટેનો અમારો આ મહત્ત્વનો પોઈન્ટ છે. મિતાલી ચૌહાણ, હું આ પ્રદર્શન નિહાળવા માટે આવી છું. મારી ડોટર દયામયમાં જ ભણે છે અને એ પણ દર વખતે લાયન્સ ક્લબ દ્વારા જે આપણે ગણપતિનું જે થાય છે એમાં એ પણ પાર્ટિસિપેટ કરે છે અને એને ખુદ એક પણ ગણપતિ બનાવેલા છે અને એ બહુ સારું કરે છે અને ચિત્ર કરે છે અને દર વખતે કોમ્પિટિશન રહે છે અને આ વખતે પણ ગણપતિ બહુ સરસ છે અને અમે લોકો જોવા પણ આવીએ છીએ અને અમને લોકોને આ બહુ જ ગમે છે. બહુ સરસ છે અને આ વખતે આ લોકો કરે છે બહુ સારું છે અને આ લોકોએ દર વર્ષે આ પણ કરવું જ જોઈએ. 2000 જેવા હશે પેઇન્ટિંગ તો. મારું નામ મહેક ચૌહાણ છે. હું આ દર વખતે આ પાર્ટિસિપેટ કરું છું. ગણેશ ચતુર્થીની સ્પર્ધામાં પાર્ટિસિપેટ કરું છું. અહીંયા બહુ સારા ગણપતિઓ છે. બધી પેઇન્ટિંગ કરતાં 1 કલાક લાગ્યો હોય છે. અહીંયા બહુ સરસ ગણપતિ હોય છે.